નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સુરત। હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરીએ ભાવનગરથી। ભાવનગરમાં 9 વર્ષની બાળકીને સાવકી માતા ક્રૂર રીતે મારતી અત્યાચાર કરતી હોવાની ઘટના સામે આવી છે। શ્રીરામ સોસાયટીમાં રહેતા એક પરિવારમાં જ સાવકી માતા બંને હાથ પગ બાંધીને મોઢે પ્લાસ્ટિક ટેપ લગાડીને માથાના વાળ અને આંખના નેણ કાપી નાખી પીપળામાં પૂરી રાખતી હતી। આજુબાજુના લોકોને જાણ થતાં જ બાળ કલ્યાણ વિભાગ અને બાળ કલ્યાણ સમિતિને જાણ કરાતા અધિકારીઓ દ્વારા બાળકીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હાલ તો બાળકીની સંભાળ માટે તેને તાપીબાઈ વિકાસ ગૃહમાં સોંપવામાં આવી છે। અને દીકરીનું રેસ્ક્યુ કરેલું ખરેખર જે પરિસ્થિતિ હતી દયાજનક હતી। દીકરીને એમની સાવકી મા દ્વારા ખૂબ મારવામાં આવતો હતો અને એમને મોઢા ઉપર પટ્ટી મારી અને બંને હાથ બાંધી દીધેલા હતા। આજુબાજુના વિસ્તારવાળાએ ફરિયાદ કરી અને દીકરીને એ અત્યાચારમાંથી મુક્ત કરાવી હતી। અમારા સેક્રેટરી શ્રી તેમને લઈ અને દીકરીને તાપીબાઈ વિકાસ ગૃહમાં આવેલા અને હું એમને આદેશ માટે ત્યાં ગયેલી અને દીકરીને અત્યારે અમે અમારા આશ્રય હેઠળ રાખેલી છે। અમરેલી જિલ્લાના ખાંભા નજીક આવેલ ખોડિયાલ આશ્રમમાં એક સાધુ અને બીજા સાધુએ વિધર્મી હોવાના આક્ષેપ સાથે જટા કાતરથી કાપી વિડીયો વાયરલ કર્યો હતો। 21,000ની લૂંટ પણ કરી હતી અને સાધુ ફરાર થતા જ પોલીસે તેને ઝડપી લઈ પૂછપરછ શરૂ કરી છે। અમારી પોલીસને મળેલી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એમનામાંથી જે એક મુખ્ય સાધુ છે જેમણે એમની જોડે વાળ કાપેલા હતા એ હળવદ પાસેના કોઈ આશ્રમના રહેવાસી છે એવું અમને જાણ થતાં અમારી ટીમોને ત્યાં મોકલવામાં આવી હતી અને અમારી ટીમો એમને હળવદ પાસેના એક ગામમાંથી પકડી પાડેલા છે અને તેમને અહીંયા લઈ આવી અને અરેસ્ટ કરેલા છે। આની સિવાયના જે બીજા સાધુ છે એમનું પણ નામ બ્રિજેશ ગિરી અમારી ઇન્વેસ્ટિગેશનમાં ખુલ્યું છે અને તપાસ જારી છે અને ટૂંક સમયમાં તેમની પણ ધરપકડ કરવામાં આવશે। મોરબીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે મોરબીથી સખત સનાડા ગામનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। તો મોરબીમાં તાંત્રિક વિધિ કરવાના બહાને રોકડ રૂપિયા પડાવ્યા છે। સખત સનાડા ગામનો બનાવ સામે આવ્યો છે। રોકડ સહિત સોનાના દાગીના પણ પડાવ્યા છે। ભરત સનાડિયા તાંત્રિક વિધિમાં ફસાયા હતા। તો મોરબીથી આ સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો છે। ધંધો બરબાદ ન થાય અને ધંધો બરાબર ન ચાલતો હોવાને કારણે અનેક ફરિયાદ પણ સામે આવી હતી। આરોપીએ તાંત્રિક વિધિના બહાને રોકડ અને દાગીના પડાવ્યા હતા। આરોપીઓની 12 લોકો સાથે છેતરપિંડી કરી હોવાની પણ કબૂલાત સામે આવી છે। પોલીસે 4.66 લાખના મુદ્દામાલ સાથે તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે। તો ભરત સનાડિયા તાંત્રિક વિધિમાં ફસાયા હતા। ધંધો બરાબર ન ચાલતો હોવાને કારણે તેમને તાંત્રિક વિધિમાં તેઓ ફસાયા હતા। 30 લાખની પડાવી લીધા છે। શું વાત છે? મોરબી સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ કામના ફરિયાદી શ્રી ભરતભાઈ નરસિંહભાઈ સનારિયા રહે મોરબીના હોય પોતાની ફરિયાદ જાહેર કરેલ હતી કે આ કામના આરોપીઓએ તાંત્રિક વિધિ કરવાના બહાને પોતાને વિશ્વાસ કેળવી અને તેમની પાસેથી સોનાના દાગીના રોકડ રકમ વગેરે મળી રૂપિયા 3,30,000નો મુદ્દામાલ પડાવી લીધેલ હતો। જે સંદર્ભે દાખલ થયેલી ફરિયાદની તપાસ સિટી ડિવિઝનના પીઆઈ શ્રી HR જાડેજા નાઓ ચલાવેલ હતા। જે તપાસ દરમિયાન હાલના બંને આરોપી નિલેશગીરી ઉર્ફે નરેનગીરી મોટીગીરી ગોસાઈ તથા ચંદ્રસિંહ ભટુક બાજાના રહે બંને સખત સનાડા મોરબી નાઓને અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવવામાં આવેલ હતા। આ રિમાન્ડ દરમિયાન આવી રીતે તાંત્રિક વિધિ હેઠળ છેતરપિંડી કરાયેલ અન્ય 2 ઇસમોએ પણ પોતાના નિવેદનો સિટી ડિવિઝન PSI શ્રી જાડેજા રજૂ જાહેર કરેલ હતા। જેથી રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી ફરિયાદના કામે અગાઉ જે 3,30,000 રૂપિયાનો મુદ્દામાલ છેતરપિંડી વિશ્વાસઘાત કરી ઓળી જવામાં આવ્યો હતો તે મુદ્દામાલ તથા અન્ય 2 સાહેબોનો મુદ્દામાલ મળી રૂપિયા 4,66,500નો મુદ્દામાલની રિકવરી કરવામાં આવેલ છે। આપના માધ્યમથી હું નગરજનોને અપીલ કરું છું કે આ જે ઠગ ઇસમો છે તેઓએ તેમની સાથેથી પણ આવી છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોય તો તેઓ સિટી ડિવિઝન પીઆઈ શ્રી જાડેજા તથા આઈઓ શ્રી HR જાડેજા રૂબરૂ જઈ પોતાનું નિવેદન જાહેર કરી ન્યાય મેળવી શકે છે। સાહેબ, આ કેટલા સમયથી આવી રીતે કરતા અને જે બીજો જે આરોપી પકડ્યો છે એનો રોલ શું હતો? જે મુખ્ય આરોપી છે નિલેશગીરી ગોસાઈ તેઓ તાંત્રિક વિધિના બહાને અલગ અલગ વિધિ કરતા હોવાનું જણાવી
નોકરી ધંધા તથા સામાજિક કૌટુંબિક જે ડિસ્પ્યુટ હોય તે દૂર કરી આપવાના બહાને લોકોનો વિશ્વાસ મેળવતા હતા અને જે અન્ય આરોપી ચંદ્રસિંહ બટુકભા ઝાલા છે તેઓ આવા કિસ્સાઓ ટાર્ગેટ કરી ગોતી એમની પાસે લાવતા. રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં લોડિંગ વાહને અકસ્માત સર્જ્યો હતો. રાજકોટથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવે છે. જૂના માર્કેટિંગ યાર્ડમાં લોડિંગ વાહને અકસ્માત સર્જ્યો હતો. તો રાજકોટમાં સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા જ અકસ્માત સર્જાયો હતો. ટામેટા ભરેલા 200 કેરેટને અડફેટે લીધા હતા. 500 કિલો ટામેટાનું પણ નુકસાન થયું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો આજીડેમ પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં લોડિંગ વાહન અકસ્માત સર્જ્યો હતો. સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા જ અકસ્માત સર્જાયો હતો. ટામેટા ભરેલા 200 કેરેટને અડફેટે લીધા હતા. 500 કિલો ટામેટાનું નુકસાન પણ થયું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આજીડેમ પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે. તો રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડથી સમાચાર મળ્યા છે. લોડિંગ વાહન અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે. સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા જ અકસ્માત સર્જાયો હતો. ટામેટા ભરેલા 200 કેરેટને અડફેટે લીધા હતા, જે પૈકી 500 કિલો ટામેટાનું નુકસાન થયું છે. તો સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આજીડેમ પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. જૂના માર્કેટિંગ યાર્ડમાં લોડિંગ વાહન અકસ્માત સર્જ્યો હતો. જૂનાગઢના કેશોદ બાયપાસ પાસે પણ અકસ્માતની ઘટના બની હતી. તો વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જૂનાગઢથી કેશોદ બાયપાસ ખાતે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા 3 લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી. ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. તો જૂનાગઢમાં કેશોદ બાયપાસ પાસે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં કારનો આગળનો ભાગ પણ ભાંગીને ભૂકો થયો છે. એરબેગ ખુલી જતા તમામનો આબાદ બચાવ થયો હતો. તો કાર ચાલક પરિવાર રાજકોટના હોવાની વિગતો મળી છે. જૂનાગઢમાં અકસ્માત સર્જાતા જ 3 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. બાબુભાઈ નામના વૃદ્ધને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. તો જૂનાગઢમાં કેશોદ બાયપાસ પર ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર લઈને ઘટના સ્થળેથી ફરાર થયો છે. અકસ્માત સર્જાતા જ 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. કાર ચાલક પરિવાર રાજકોટના રહેવાસી હોવાની વિગતો મળી છે. કારની એરબેગ ખુલી જતા જ તમામનો આબાદ બચાવ થયો છે. વૃદ્ધને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કર્યા છે. તો પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જૂનાગઢના કેશોદ બાયપાસ ખાતે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. અકસ્માત સર્જાતા 3 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. કારનો આગળનો ભાગ પણ ભાંગીને ભૂક્કો થયો છે. કાર ચાલક પરિવાર રાજકોટના હોવાની વિગતો મળી છે. ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર લઈને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો જૂનાગઢમાં કેશોદ બાયપાસ ખાતે અકસ્માત સર્જાયો હતો. રાજકોટના જસદણથી સમાચાર મળી રહ્યા છે. માછલીનો કાંટો એક યુવકની અન્નનળીમાં ફસાયો હતો. જે ઘટના સામે આવી રહી છે રાજકોટના જસદણથી. તો સમગ્ર મામલે વિગતો મળી રહી છે. માછલીનો કાંટો યુવકના ગળામાં ફસાયો હતો. યુવક જ્યારે આ માછલી ખાઈ રહ્યો હતો તે દરમિયાન માછલીનો કાંટો જસદણ યુવકના અન્નનળીમાં ફસાયો હતો.
યુવકને માછલી ખાતા સમયે આ કાંટો ફસાયો હતો. તો રાજકોટના જસદણથી આ ઘટના સામે આવી છે. જમવામાં અને શ્વાસ લેવામાં આ યુવકને તકલીફ થતી હતી. માછલીનો કાંટો ફસાતા જ સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડાયો હતો. હોસ્પિટલમાં યુવકનું ઇમરજન્સીમાં ઓપરેશન પણ કરાયું હતું. આ યુવકને જમવામાં અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. ઓપરેશન કરીને ફસાયેલા માછલીના કાંટાને બહાર કાઢવામાં આવ્યો છે. તો રાજકોટના જસદણથી ઘટના પ્રકાશમાં આવે છે. યુવક માછલી ખાઈ રહ્યો હતો અને તે સમયે જ તેને અન્નનળીમાં કાંટો ફસાયો હતો. યુવકને ત્યારબાદ જમવામાં અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. માછલીનો કાંટો ફસાતા જ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો. તેમાં ઇમરજન્સીમાં ઓપરેશન કરાયું અને આ કાંટો બહાર કાઢવામાં આવ્યો છે. તો રાજકોટના જસદણથી સમાચાર મળ્યા છે. જસદણના યુવકની અન્નનળીમાં કાંટો ફસાયો હતો. અમરેલીમાં ઘાસ ભરેલી ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટના પ્રકાશમાં આવી છે અમરેલીથી. અમરેલીમાં ઘાસ ભરેલી ટ્રકમાં આગ લાગી હતી. તો અમરેલીના બગસરાના ઝાંઝરિયા રોડની ઘટના પ્રકાશમાં આવી છે. સૂકા ઘાસ ભરેલ આઈસર ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ફાયરની ટીમને જાણ કરાતા જ ફાયરનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે. સળગતા સૂકા ઘાસને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે. તો અમરેલીના બગસરામાં સૂકા ઘાસ ભરેલ આઈસર ટ્રકમાં આગ લાગી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીએચડીની પરીક્ષાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. તો સમાચારની વાત કરીએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીએચડીની પરીક્ષાને લઈને સમાચાર સામે આવ્યા છે. જે વિગતો પ્રાપ્ત થઈ છે, વિદ્યાર્થી સંગઠનના વિરોધને જોતા યુનિવર્સિટી તંત્ર ઝૂક્યું છે. 1500 રૂપિયામાંથી ફી ઘટાડીને 800 રૂપિયા કરવામાં આવી છે. અગાઉ 500 રૂપિયાની ફીમાં વધારો કરીને 1500 રૂપિયા કરવામાં આવ્યા હતા. ફી ઘટાડાથી વિદ્યાર્થીઓને હવે રાહત થશે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીએચડીની પરીક્ષાને લઈને મોટા સમાચાર છે. અગાઉ 500 રૂપિયામાંથી 1500 રૂપિયા ફી વધારો કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી સંગઠનો વિરોધ કરતા યુનિવર્સિટી તંત્ર ઝૂક્યું છે. ભાવનગરથી વધુ એક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી રહી છે. યુવતી ઉપર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. લગ્ન પ્રસંગમાંથી પરત ફરતી યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમઢિયાળાના બસ સ્ટેશને લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસે ગૌરવ પરમાર નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જૂનાગઢના કેશોદમાં આવેલ ઇન્દિરાનગરની ઘટના પ્રકાશમાં આવી છે. એક યુવક ઉપર અન્ય એક યુવકે દાંતરડા વડે હુમલો કર્યો હતો. જેમાં યુવકની ડાબી આંખ અને નાકના વચ્ચેના ભાગે દાંતરડું ઊંડે સુધી ઘુસાડી દઈ તેને ઈજા પહોંચાડી હતી. યુવકને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા ઉપર છરી વડે હુમલો કરાયો હતો. કુખ્યાત સન્ની પાચવિકા ધાબાના સંચાલક સન્ની અને તેના સાગીરતો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ મથક દ્વારા સન્ની પાચવીની ધરપકડ કરાઈ છે અને ઇજાગ્રસ્ત ડેપ્યુટી મેયર અને તેમના ભાઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે.
જૂનાગઢમાં ઇકોઝોનનો મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે અને ત્યારે આજે ઇકોઝોન મામલે સાસણના ભાલછેલમાં ખેડૂતોની સભા યોજાઈ હતી. આ ખેડૂતોની વિરોધ સભામાં 196 ગામના ખેડૂતો અને સરપંચો હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ પણ સભામાં જોડાઈ હતી. આ દરમિયાન અનેક આગેવાનો સભામાં હાજર રહ્યા હતા. ત્યારે ટ્રેક્ટર રેલી કાઢી ડીસીએફને આવેદનપત્ર અપાયું છે. જૂનાગઢમાં ઇકોઝોનનો મુદ્દો વધુ ઉગ્ર બન્યો છે. આ વિરોધમાં આજે ખેડૂતોની સભા યોજાઈ હતી. મોટી સંખ્યામાં મહિલા ખેડૂતો પણ હાજર રહ્યા હતા. સાસણના ભાલછેલમાં ખેડૂતોની સભાનું આયોજન કર્યું હતું. 196 ગામના ખેડૂતો અને સરપંચો સભામાં હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ સભામાં જોડાઈ હતી અને ઉગ્ર વિરોધ કર્યો છે. તો જૂનાગઢમાં ઇકોઝોન મામલે હવે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ખેડૂતો આજે ભેગા થયા હતા અને એક સભાનું આયોજન કર્યું હતું. સાસણના ભાલછેલમાં ખેડૂતોની સભા યોજાઈ હતી. મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો જોડાયા હતા. મહિલાઓ પણ ઉગ્ર જોવા મળી હતી. 196 ગામના સરપંચો અને ખેડૂતો આ સભામાં આજે જોડાયા હતા. અમારે આની પહેલાં પણ 2016ની અંદર ઇકોઝોનની લડત ચાલુ હતી. આજે એના 7 થી 8 વર્ષ થયા સરકારે એના પર સ્ટે મૂકેલો હતો અને 60 દિવસ પહેલાં એ લોકોએ 196 ગામડા જે જાહેર કરેલા છે. તો મને તો એ સમજ નથી આવતો. મારે તો પહેલાં સરકારને કેવો એ પ્રશ્ન કરવાનો છે કે અત્યાર સુધી અમે કોઈ વન્યજીવોને કે કોઈ સિંહને કે કોઈ પણ જાતનો વન્યજીવ હોય એને અમે નુકસાન કર્યું નથી. તો આવો કાળો કાયદો લાવી અને સરકાર આ બધા ખેડૂતને સાબિત કરવા માગે છે. અમારો સરકારને એક પ્રશ્ન છે કે ઇકોઝોન શા માટે? ઇકોઝોન થી મુશ્કેલી તો પડે જ છે. ઇકોઝોન એટલે અમે જ્યાં સાંભળીએ છીએ મીડિયાના માધ્યમથી તો એમાં એવી બધી જોગવાઈઓ લખેલી છે કે ખેડૂતોને કાયમી માટે પરમિશન લેવા જવી પડશે, જંગલ ખાતાના તાબે રહેવું પડશે, પછી હાથબારમાં ઇકો સેન્સિટિવની નોંધ આવશે. તો એથી તો મોટી મુશ્કેલી ઊભી થવાની જ છે. 25 લાખ 10 લાખ 5 લાખ ટોકન આપ્યા નહીં. ટોકન છતાં ખેડૂત ખાનદાનીથી જીવે છે અને પાયકાંગલો કરવાના પ્રયત્ન આ સરકારે કર્યા છે. આજની આ ટ્રેક્ટર આ રેલી ને આ રેલો તમે પણ તમારા કેમેરા સાક્ષી હજારોની સંખ્યામાં ખેડૂતો પોતાનું કામ મૂકીને આવ્યા છે. સાહેબ વેદના છે ખેડૂતની આંખમાં ખુલ્લે આમ વાંચી શકાય છે. તમારા માધ્યમથી સરકારને વિનંતી કરું કે 2-5ના સ્વાર્થ સાચવવા માટે આટલા મોટા વિસ્તારને નુકસાન ન કરો. આજ રોજ ભાલસેલ ખાતેથી સાસણ ખાતે એક મોટી વિશાળ ટ્રેક્ટર રેલી કે જે કદાચ ભૂતકાળમાં કોઈ સૌરાષ્ટ્ર કે ગીર વિસ્તારમાં ક્યારેય નહીં થઈ હોય એવી વિશાળ ટ્રેક્ટર રેલી સાથે લોકો હજારોની સંખ્યામાં સાસણ આરએફઓ કચેરી ખાતે પહોંચ્યા હતા. અહીંયા માનનીય આરએફઓ સાહેબને આ ઇકોઝોન સદંતર નાબૂદ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લાની ખારો નદીમાં હજારો લીટર ડ્રેનેજના દૂષિત પાણી ભળી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તળાવમાં પણ દૂષિત પાણી ભળ્યું હોવાથી લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. જેને લઈને પાલિતાણામાં 1 લાખથી વધારે શહેરીજનો પર આરોગ્યનો ખતરો ઉભો થયો છે. ત્યારે આ બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ પગલાં લેવામાં ન આવતા હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો છે. જામનગરમાં છેલ્લા થોડા સમયથી 500 રૂપિયાના દરની નકલી નોટ ચલણમાં ફરતી થઈ હોવાની ફરિયાદો ઉઠી છે. આ અંગે રિટેલ વેપારી મહામંડળના પ્રમુખ શશિકાંત મશરૂએ જણાવ્યું છે કે અસલી ચલણી નોટમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું ચિત્ર જે રીતે પ્રિન્ટ કરવામાં આવ્યું છે તે રીતે જ નકલી નોટમાં પણ પ્રિન્ટ કરાયું છે. પરંતુ અસલી ચલણી નોટની પાછળની સાઈડમાં લાલ કિલ્લાનું ચિત્ર સીધું છે, જે નકલી નોટમાં ઊંધું સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. વળી નકલી નોટમાં સિક્યુરિટી થ્રેડ પણ નથી. તો 500 રૂપિયાના દરની આવી નોટ સ્વીકારતા પહેલા લાલ કિલ્લાવાળું ચિત્ર ખાસ ચેક કરવા લોકો અને વેપારીઓને અનુરોધ કરાયો છે.
સુરતમાં જિલ્લા કલેક્ટર દ્વારા પ્રથમ આઈસીયુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું છે. સુરતમાં ઇમરજન્સી સેવામાં વધારો કરાયો છે. ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં તેમજ જિલ્લાઓમાં સરકાર દ્વારા 38 જેટલી આઈસીયુ ઓન વ્હીલ્સ સાથેની એમ્બ્યુલન્સ આપવામાં આવી છે. તેમજ સુરત શહેરમાં પ્રથમ આઈસીયુવાળી એમ્બ્યુલન્સ છે, જેને આજરોજ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી દ્વારા ખુલ્લી મૂકવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 108ના જિલ્લા પ્રોજેક્ટ મેનેજર અભિષેક ઠાકર, ઈએમઈ રોશન દેસાઈ અને અજય કદમ સહિતના અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. અત્યાધુનિક આઈસીયુ ઓન વ્હીલ્સ અને ખિલખિલાટ જે આપણે વાહનો છે એની ભેટ મળી છે અને આના થકી જેટલા પણ દર્દીઓ છે એમની સુવિધાઓ, એમના માટે જે સુવિધાઓ છે એમાં હજી આપણા જિલ્લામાં વધારો થવાનો છે. ખિલખિલાટ જે વધતી ડિલિવરીની સંખ્યા છે એના ધ્યાનમાં રાખીને કે ત્યાંથી મહિલા અને બાળકોને અગવડ ના પડે એના માટે જરૂરિયાતમંદ રહેશે અને જે અત્યાધુનિક જે આપણી આઈસીયુના વ્હીલ્સ છે એ 108થી પણ ઉપરની સુવિધાઓ ધરાવતી છે. રોજ સુરત શહેરની અંદર આઈસીયુ વ્હીલનું લોકાર્પણ કલેક્ટર શ્રી સાહેબના હસ્તે કરવામાં આવ્યું છે. આ આઈસીયુ વ્હીલ આખા ગુજરાતની અંદર 38 જેટલી આપવામાં આવી છે. તેમાં ભાગરૂપે સુરતની અંદર પણ એક આઈસીયુ વ્હીલ ફાળવવામાં આવી છે. આ આઈસીયુ વ્હીલનો ઉપયોગ જ્યારે પણ મિનિસ્ટર લેવલ પર સીએમ સાહેબ, પીએમ સાહેબનો કોન્વે પ્રોગ્રામ રહેશે ત્યારે ઉપયોગ થશે. ત્યારબાદ આ જ્યારે ફ્રી ટાઈમ હશે ત્યારે લોકોની સેવામાં આ આઈસીયુ વ્હીલનો ઉપયોગ થશે. આ આઈસીયુ વ્હીલની અંદર વેન્ટિલેટર, ડિફેબ્રિલેટર સાથે કોલ્ડ સ્ટોરેજ મૂકવા, દવાઓ મૂકવા માટેની પણ સાધનો. સમાચારોમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી કુંજ સાથે. નમસ્કાર.